નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ. અને આજે ગુજરાતમાં મેઘરાજાએ એકંદરે પગરમાર કર્યો છે. જુદા જુદા વિસ્તારોમાં આજે દિવસભર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમે વિસ્તૃતમાં અને જિલ્લા પ્રમાણે જાણીએ કે ક્યાં કેટલી વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે. સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આજના દિવસમાં પર્વતીય અને સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દાંતા, અમીરગઢ અને દહેગામમાં. અને સાથે તેમાં ચેતવણી પણ આપી દેવામાં આવી છે કે ભૂસ્ખલન અને છેલ્લી ઘડીએ નદીમાં પાણીના સ્તર પણ ઊંચા જઈ શકે છે. જ્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો દિવસના મધ્ય ભાગથી પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે અને રાણકી વાવ અને આસપાસના ગામડાઓમાં પાણી ભરાવાની પણ સંભાવના છે. જ્યારે મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દિવસભર વાદળછાયા વાતાવરણમાં પવન પણ ઝડપી રહેશે અને સાબરકાંઠામાં ઝરમર વરસાદ અને થોડીક જગ્યાએ વીજળી સાથે વરસાદની શક્યતા છે. જ્યારે અમે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં સવારના ભાગે મોસમ માવઠું અને બપોર બાદ ધોધમાર વરસાદ થઈ શકે છે. ટ્રાફિક જામ અને પાણી ભરાવાથી નાગરિકોને હાલાકી પણ થઈ શકે છે. જ્યારે ગાંધીનગરમાં ઝરમર વરસાદ દિવસભર યથાવત રહી શકે છે. ખેડા અને આણંદની વાત કરીએ તો ખેડા અને આણંદમાં બંને જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. અને હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરતમાં સૌથી વધુ વરસાદ નોંધાવાની શક્યતા છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાસ કરીને પલસાણા, ઓલપાડ અને ઉધનામાં. જ્યારે નવસારીની વાત કરીએ તો મોટા પાયે વરસાદ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસમહોલ બની શકે છે. અને વલસાડ જિલ્લાની વાત કરીએ તો અતિ ભારે વરસાદ માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડાંગ જિલ્લાની વાત કરીએ તો ઘાટ વિસ્તારમાં વરસાદી સિઝન શરૂ. વાસંદા અને સુભાનપુરા વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની શક્યતા. અને છેલ્લે તાપી જિલ્લાની વાત કરીએ તો ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ પણ સંભવ છે. અમે એક નજર સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને પશ્ચિમ ગુજરાતની આગાહી વિશે પણ વાત કરી લઈએ. તો રાજકોટમાં વહેલી સવારે ઝરમર વરસાદ શરૂ થયો છે. બપોર સુધી ધીમા ધારે ચાલુ રહે તેવી શક્યતા. જ્યારે જૂનાગઢમાં ગિરનાર પર્વત વિસ્તાર નજીક ભારે વરસાદની આગાહી છે. નદીઓનું સ્તર ઊંચું જવાનું પણ અનુમાન છે. જ્યારે જામનગરની વાત કરીએ તો મેઘછાયા વાતાવરણ અને છૂટા છવાયા વરસાદ પડી શકે છે. જ્યારે ભાવનગરમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. પોરબંદરમાં દરિયા પવન સાથે સવારથી સાંજ સુધી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠે સાવચેતી રાખવી જરૂરી. અને અમરેલીમાં સાંજથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે. ખાસ કરીને ધારી, બગસરા તાલુકામાં વીજળીની સાથે વરસાદ પડશે. જ્યારે કચ્છમાં ભુજ, અંજાર અને માંડવી મોટો વરસાદ નહીં પણ ધીમા ધારે છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. દરિયાકાંઠે પવનની ઝડપ વધશે અને માછીમારો માટે દરિયામાં ન જવાની પણ સૂચના અપાઈ છે. મિત્રો, ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે મોસમમાં નમાવી દે તેવો વરસાદ વરસવાનો છે. તમે રહેતા જિલ્લાનું હવામાન અપડેટ નિયમિત મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવવાનું ના ભૂલશો.